મિત્રો તમને ખબર છે કે મોટા મોટા સેલિબ્રિટી હોય કે કોઈ પોલિટિકલ વ્યક્તિ હોય ને તો બી એ લોકો છે ને પાયરેટ્સ પહેરતા હોય છે, નંગ પહેરતા હોય છે. તો આજે એવી જ જગ્યા પર લઈને આવ્યો છું કે જ્યાં આગળ અલગ અલગ પ્રકારના સ્ટોન તમને મળવાના છે. જો આ બધા અલગ અલગ ચમત્કારિક સ્ટોન છે જે મોસ્ટલી બધા લોકો ઘરની અંદર રાખતા હોય છે, ખિસ્સાની અંદર રાખતા હોય છે અને એના ફાયદા પણ ઘણા બધા થતા હોય છે. મેં પણ એક જો પાયરાઇટનો જે છે ને નંગ પહેરેલો છે, એટલે સ્ટોન પહેરેલો છે. સાહેબ મને એમ કહો કે આ સ્ટોનના ફાયદા શું છે જે આપણે બધાને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ આ જગ્યા ઉપરથી? બરોબર. જો આની અંદર સ્ટોન અને તમારા વચ્ચેનું કનેક્શન એની પર આધાર રાખશે. તમે જેટલું શ્રદ્ધાથી એને માનશો તો તમારા નોકરીમાં, ધંધામાં બધી રીતે પ્રગતિ થશે. બીજું કે તમારા સ્વાસ્થ્યમાં અને ઘરમાં સુખ શાંતિ તમે જે બી આની જોડે માગશો એ તમને મળી શકે છે. પણ એ તમારું અને સ્ટોનની વચ્ચેનું તાલમેલ આનાથી થશે. અને સાહેબ અહીં બધા નારાછડી પણ બાંધી જતા હોય છે ઘણા બધા લોકો, તો એનો શું મહિમા છે સાહેબ? એટલે આપણે શું કરે છે, અહીંથી એમને 2 સ્ટોન આપે છે. હા, એક સ્ટોન એમને જમણા પોકેટમાં મૂકવાનો છે અને બીજા સ્ટોન એમને એક છોડ અથવા વૃક્ષ એમને જે અનુકૂળ પડે એ પ્રમાણે એમને એ ખાડાની અંદર એ સ્ટોન મૂકી અને ઝાડ રોપશે અને જેમ જેમ વૃક્ષ વધશે કે છોડ વધશે એમનો વિકાસ થશે. શું વાત છે! આ રીતનું છે એમાં. ઓહો, એટલે લોકો આ જગ્યા પર આવી રીતે આવી અને નારાછડી પણ બાંધી જતા હોય છે. અને ખાસ વાત હું તમને જો ફાયદા બતાવું કે તમારા ગ્રહ નક્ષત્રોને સંતુલિત કરવા મદદ કરે છે, નેગેટિવ એનર્જીને ભાઈ દૂર કરી અને પોઝિટિવ આપે છે. ભાઈ આત્મવિશ્વાસ તમારો વધી જતો હોય છે આ સ્ટોન યુઝ કરવાથી. તો તમે રાહ કોને જુઓ છો ભાઈ? વિદવદ સ્ટોન જે આપણા વિદ્યાનગરની અંદર આવેલું છે એની મુલાકાત કરવાનું ભૂલતા નહીં. અને તમે વિચારતા હશો કે પ્રેમભાઈ આ સ્ટોનની શું પ્રાઇસ? બે આ જગ્યા ઉપર તમને ટોટલ 2 સ્ટોન એ પણ તદ્દન મફતના ભાવમાં એટલે કે ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. બરાબર ને? બરાબર. સાહેબ તમે અહીંથી પથ્થર લઈ ગયા તો તમને અનુભવ કેવો રહ્યો આ જગ્યા ઉપર? એકચ્યુઅલીમાં અનુભવ સારો રહ્યો છે પ્રેમલભાઈ, કેમ કે છે ને આ આપણે નીચે મારું કેફે છે વફનેક કરીને, રાઈટ? તો એમાં છે ને પહેલાં લાઈક બહુ પબ્લિક ઓછી આવે ને એવું બધું. પછી અંકલ મને ત્યાં મળ્યા કે ભાઈ તમે આ રાખો, તમને ત્યાંથી બધું બહુ સારું અનુભવ એવું થશે. તો આપણને સારું એવું રિસ્પોન્સ દેખાય છે આ નવા યરથી. એ પથ્થર અહીંયાથી લઈ ગયો સ્ટોન અને 1 વીક માટે મેં મારા ખિસ્સામાં રાખ્યો તો મારા ધંધામાં ખરેખર ખૂબ જ પ્રગતિ થઈ. અને મારા મિત્ર પારસભાઈ પંચાલ છે એમને તો એવી પ્રગતિ જોવા મળી કે બહુ અદ્ભુત. ઘણા બધા ફાયદા એમને થયા ધંધામાં, ઘરમાં, પોતાના કુટુંબમાં ઘણા બધા ફાયદા એમને મળ્યા છે. વિદ્યાનગરમાં દરેક વ્યક્તિએ મોહિની કોર્નર તો જોયું જ હશે, જે શહીદ ચોકથી ખૂબ જ નજીક આવેલું છે અને યુનિવર્સિટી સર્કલ પાસે જ છે. જ્યાં આગળ તમને નારાયણ આર્કેડ જોવા મળશે, જેમાં તમારે વિદવત સ્ટોન્સની મુલાકાત અવશ્ય કરવી. સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી અહીંયા તમને સાહેબ મળી જવાના છે. નંબર અને એડ્રેસ તો સ્ક્રીન ઉપર આપેલું છે. આજે જ કોન્ટેક્ટ કરી અને મુલાકાત કરવાનું ભૂલતા નહીં ભાઈ. જ્યાં પણ તમે અટકતા હોય ને તેનું સોલ્યુશન આ સાહેબ તમને લઈ આપવાના છે.